2601 ને જોઈ અને મને 51 ની યાદ આવી. સાહેબ કઈ રીતે? ચલો તમારામાંથી કેટલા લોકો ઓલી પેટર્ન જાણે છે? મેં 40 થી 60 ની વર્ગના શોર્ટકટો મેં અહીંયા સમજાયેલા. શું તમારામાંથી જાણે છે? એકવાર ફરીથી લખી દઉં. ચલો લખી દઉં છું, જરા ધ્યાન આપજો. શેના ભાઈ? 40 થી લઈને 60 ના વર્ગ. જરા ધ્યાન દેજો. આ પેટર્ન તમને જો, મને તો અહીંયા પણ આ દાખલો ગણવાની સાથે જે વસ્તુ તાત્કાલિક કામ લાગી. જો તમને પણ અમુક આંકડાઓ યાદ હોય તો પરીક્ષામાં પ્રશ્ન હું કહેવા માંગે કદાચ ન સમજાય તો સીધો ઘાતમ કરી શકશો. કઈ રીતે? જરા ધ્યાન આપજો. 40 નો વર્ગ બકા તમને બધાને ખબર 1600 થાય. એકડા આવડે ને બધાને? એકડા બોલજો. 40 નો વર્ગ માટે અહીંયા 41 માટે છે ને અહીંયા 16 લખવાના. 16 પછી 17 પછી મિત્રો 18 પછી 19 પછી 20 21 22 23 24 25 એકડા ચાલુ રાખજો. 26 27 28 29 30 31 32 33 34 અને અહીંયા ખાલી યાદ રાખવું 36. હા ને, કારણ કે 6 નો વર્ગ બકા 36 થાય. હવે અહીંયા યાદ રાખવાનું તમારે છે, અહીંયા બાજુમાં છે ને તમારે શું લખવાનું? 9 થી 1 ના વર્ગ. શું લખવાનું બકા? 9 થી 1 ના વર્ગ. 9 નો વર્ગ ભાઈ 81 થાય. પછી 64 8 નો વર્ગ 7 નો વર્ગ 49 પછી 36. હા ને, પછી 6 નો વર્ગ શું થશે ભાઈ? 36 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 0 4 0 1 અને 0 0 પછી ભાઈ 26 થી ચાલુ થઈ ગયા. હા, અહીંયા બાજુમાં હું લખવાનું સાહેબ? અહીંયા લખવાના 1 થી 9 ના વર્ગ. 1 થી 9 ના વર્ગ. 1 નો વર્ગ સાહેબ 0 1 થાય. 0 4 પછી 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ પછી 36 49 64 81 અને 0 0. આ વસ્તુ ભાઈ છે ને કામ લાગે. આ વસ્તુ મિત્રો આપણને ક્યાંક કામ લાગે. જો મને અહીંયા કામ લાગી. જેવા મિત્રો મેં 2601 જોયા તાત્કાલિક મારા મગજ યાદ કરી લીધું. રિયાલિટી એવી છે કે બે સંખ્યાઓનો ગુણાકાર પેલો જ દાખલો છે. હવે આમ પછી તમે 2601 અને પછી સાહેબ 0 ને પછી તમે આમ કેટલા વડે સાહેબ 51 વડે થોડી ભાગવાનો હોય બકા. 51 નો વર્ગ આવી રહ્યો થાય અને પછી આ 0 પ્રેમથી અહીંયા મેં મૂકી દીધું એટલે મને મારો ફાઇનલ આન્સર દોસ્તો કેટલો મળી ગયો? ઓપ્શન A એટલે કે બી. રેડી દોસ્તો?